60 માર્ક્સનું છે આપણે રીઝનિંગ. તો રીઝનિંગ પહેલા કરવાનું છે. હું જેટલા તમને ટોપિક કહું ને એટલા ટોપિક તમારે પહેલા કરવાના છે. તો બધા ટોપિક હું ફટાફટ લખી દઉં છું. ઓકે, તમારે એટલા જ ટોપિક પહેલા કરવાના છે. બરાબર. જેની અંદર પહેલો ટોપિક છે આપણો સમસંબંધ. 71 શિફ્ટની અંદર પેપર લેવાના હતા છેલ્લું. એમાંથી સમસંબંધના 400 પ્રશ્નો જોવા મળ્યા છે. કેટલા પ્રશ્નો જોવા મળ્યા છે? 400 પ્રશ્નો. કોઈ કે સાહેબ હવામાં વાત કરો છો? એલા જોઈ લેવાની છૂટ. બરાબર. આપણી પાસે પૂછાયેલા પ્રશ્નોનું પુસ્તક બી છે. તમને 400 પ્રશ્નો તમને જોવા મળશે સમસંબંધના. અને આની અંદર એનું સોલ્યુશન એ બી તમને પીડીએફ સ્વરૂપે જોવા મળશે. તો એવું નહીં કે આંકડો લખી દીધો કે ભાઈ 71 શિફ્ટના પેપર ભેગા કર્યા તો રેન્ડમ લખી દીધો આંકડો, એવું નહીં. ઓકે, સમસંબંધના 400 પ્રશ્નો જોવા મળ્યા છે કે 1:2 હોય તો 3 ખાલી જગ્યા, એવા એનાલોજીના ક્વેશ્ચન હોય. તો એક તમારે સમસંબંધ કરવાનું છે. લોહીના સંબંધ 200 પ્રશ્નો જોવા મળ્યા છે. લોહીના સંબંધના. ઓકે, ટોટલ કેટલા પ્રશ્નો જોવા મળ્યા છે? 200 પ્રશ્નો. ઓકે, તમને 200 પ્રશ્નો આની અંદર જોવા મળશે અને સોલ્યુશન તમને પીડીએફ સ્વરૂપે જોવા મળશે. એનો મતલબ કે આ સાહેબ સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરો છે. આટલા તો તમારે વ્યવસ્થિત રીતે કરીને જ જવાના છે. ત્યારબાદ સંખ્યા શ્રેણી. પછી કહું છું કે આ 60 માંથી કેટલા તમારે લાવી દેવાના છે. સંખ્યા શ્રેણી ટોટલ એનાલિસિસ કર્યું 71 શિફ્ટમાં તો 299 પ્રશ્નો જોવા મળેલા છે. કેટલા પ્રશ્નો જોવા મળેલા છે? 299. પછી ઓલી સંજ્ઞા બદલવાની પ્લસ માઇનસ. ઓકે, ઈ પેટર્ન કે જેને આપણે ગાણિતિક પ્રક્રિયા કહીએ છીએ, એના આપણને 313 પ્રશ્નો જોવા મળેલા છે. ત્યારબાદ વેન આકૃતિ 145 પ્રશ્નો 71 શિફ્ટમાં ટોટલ કરીને જોવા મળેલા છે. તો વેન આકૃતિના 145 પ્રશ્નો છે. તો આ મજબૂત રીતે કરવાનું. એના પછી કોયડા પૂછ્યા છે. કોણ ઊંચું, કોણ નીચું, કોની આપણે કોણ મોટું, કોણ નાનું, આના કરતા આ મોટું, આના કરતા ઓલું મોટું, એવા કોયડા હોય. એવા કોયડા પૂછ્યા છે. ટોટલ 71 શિફ્ટમાંથી એમાંથી પ્રશ્નો પૂછાણા છે 121. પછી સંખ્યાને આડાવડું કરવાનું કે ભાઈ એક શ્રેણી આપી હોય, સંખ્યાને બદલવાની. વચ્ચે કોણ આવે, ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. વચ્ચે કોણ, સંખ્યાની અદલા બદલી કરો, કોણ મોટી સંખ્યા. એવા જે મૂળાક્ષર અને સંખ્યા, ઓકે, એના આધારિત કોયડા, એવા 33 પ્રશ્નો પૂછાણા છે. ઓકે, જે છેલ્લી શિફ્ટ 71 લેવાઈ ગઈ એમાંથી રીઝનિંગમાં કઈ રીતનું આવેલું છે. માહિતીની અપર્યાપ્તતા, વિધાન આપ્યા હોય અને એના ઉપરથી જવાબ શોધવાનો. તો માહિતીની અપર્યાપ્તતા 265 પ્રશ્નો. તો એટલું તો ખબર પડે કે ભાઈ આપણે આવું બધું પેલા કરી નખાય. પેલા નો કેલેન્ડરમાં પડાય, નો દિશાંતરમાં પડાય. પેલા આવું બધું કરો ભાઈ. ઓકે, દિશાંતર કેલેન્ડર પછી કરો ભાઈ. પેલા જે તમને દેખાય છે એ જ પેલા કરો. બરાબર. હંમેશા મેજોરિટીના સપોર્ટમાં જાઓ કે ભાઈ ગામમાં શું પૂછાણું છે એ પેલા કરી નાખો. પછી અસમાનતા, ઇનઇક્વાલિટી, એના 18 પ્રશ્નો જોવા મળ્યા છે. ટોટલ 71 શિફ્ટમાંથી 18 પ્રશ્નો જોવા મળેલા છે. એના પછી ઓલા સિલોજિઝમ, કબૂતર, પોપટ છે ને પોપટ મરચા છે ને એવા સિલોજિઝમ 106 ટોટલ પૂછાણા છે. દરેકે દરેકના આંકડાનું તમને વેરિફિકેશન આમાં જોવા મળશે કે સાહેબે જે આંકડા લખ્યા એ શું છે આ બુકમાં. આ બુકમાં જોવા મળશે જ. બરાબર. ધ્યાન રાખજો, રીઝનિંગ કરો છો બરાબર. કેલેન્ડર, પાસો ને એ બધું અત્યારે રહેવા દો. પેલા ગામમાં શું પૂછાણું છે એના ઉપર પેલા ફોકસ કરો. ઓકે, 271 ડીઆઈ પૂછાઈ ગયેલી છે. ઓકે, ટોટલ કેટલી ડીઆઈ પૂછાઈ ગઈ છે? 271. પછી આકૃતિ વાળા પ્રશ્નો શ્રેણી વાળા હોય. ટોટલ 135 પૂછાણા છે. આકૃતિ શ્રેણી 135. પછી સ્ક્રીનશોટ લઈ ગયો.
પછી કોઈ આકૃતિ આપી હોય એ ગોતવાની, જેને આપણે અંતર્નિહિત કહીએ છીએ. ટોટલ 99 ક્વેશ્ચન એના જોવા મળેલા છે. બરાબર, આવું નોન વર્બલ રીઝનિંગ ધ્યાન રાખજો. પછી આકૃતિને પૂર્ણ કરવાની. ઓકે, એક ભાગ એનો પૂર્ણ કરવાનો. ઓકે, ઈ પૂછાણું છે 105 પ્રશ્નો. આ બધા 71 શિફ્ટમાંથી પૂછાણા હોય એના આધારે. પેપર ફોલ્ડિંગ અને કટિંગ 43 પ્રશ્નો. પેપર ફોલ્ડિંગ અને કટિંગ પેલા આ જ કરજો. રીઝનિંગની તૈયારી કરતા હોય પેલા આ કરી નાખજો. બરાબર, પછી કહેતા નહીં કે હું તો કેલેન્ડર પાસો કરીને ગયો તો આવ્યું નહીં કાંઈ. પેલા આ કરો પછી બધું કરો. દર્પણ અને જળ પ્રતિબિંબ 157 પ્રશ્નો. દર્પણ અને જળ પ્રતિબિંબ. ઓકે, એના ટોટલ 157 પ્રશ્નો જોવા મળેલા છે. બસ પેલા આટલું તમારે કરવાનું છે. ઓકે, આના માટે એક થંબ આવવા દો મામાઓ. ઓકે, એક લાઈક ને થંબ કરી દો. 71 શિફ્ટમાં જે એક્ઝામ લેવાની હતી આ એનું કચ્ચર ગાણ એનાલિસિસ છે. 71 શિફ્ટમાંથી રીઝનિંગમાં કેવી રીતનું પૂછ્યું હતું તો આટલા ટોપિક કરવાના છે. પેલા આટલા ટોપિક કરજો. ઓકે, તો વધુ માર્ક આવશે. મામા સીસીની પેટર્ન તમારે આ જ પ્રમાણેની ફોલો કરવાની છે. ઓકે, બીજે નો ઘૂસી જતા કે હું તો કંઈક બીજું કરું. એલા ભાઈ, બીજું કરશો તો થઈ જશે કંઈક ત્રીજું. એના કરતા બેટર કે આને જ વળગી રહ્યો. આવી જ રીતના ટોપિકને વળગી રહ્યો. ઓકે, સાહેબે કીધું કે ભાઈ સમસંબંધ કરવાનું એટલે વાર્તા પૂરી. લોહીનો સંબંધ કીધું તો એ કરી નાખવાનું. સંખ્યા શ્રેણી કરી નાખવાની. પછી ગાણિતિક સાદુરૂપ પ્લસ માઇનસ બદલતું રહેવાનું, કરી નાખવાનું. વેન આકૃતિ, કોયડા ને એવું બધું આટલું જ પેલા કરવાનું છે. સ્ક્રીનશોટ લઈ લ્યો ભાઈ. બરાબર, આમાંથી તમારે કેટલા માર્ક્સ લાવવાના છે તો તમે કયો એમ નહીં હાલે. ઓકે, અહીંથી હું કહું એ પ્રમાણે હાલવું જોઈશે. તમારે આની અંદર 47 માર્ક લાવવાના છે ગમે તે ભોગે. આની અંદરથી તમારે 47 માર્ક્સ લાવવાના છે. જો આટલા તમે નથી લાવી શકતા તો તમે મહેનત કરો. ઓકે, આટલો સ્કોર તમે એચીવ કરી શકો છો. ઓકે, જો ભાઈ માર્કેટમાં પૂરેપૂરા લાવવાવાળા પડ્યા છે. હું એમ નથી કહેતો કે ના તમે 59 લઈને આવો ને રીઝનિંગ હેલું હોય. આપણે એવું નથી, આપણે બધાને લઈને ચાલવાનું છે. ઓકે, આટલા ન આવે તો તમારે મહેનત કરવાની બહુ જરૂર છે. 60 માંથી 47 ન આવે તો મહેનત કરવાની. ઓકે, ગમે એવા મામા એક્સપર્ટ બેઠા હોય ને, ઓકે, 10 પ્રશ્નો તો એવા નીકળી જ જાય ભાઈ કે એનાય પન્ના ટૂંકા પડે. બરાબર, અમુક એવા પ્રશ્નો હોય. ઓકે, ભલે મેં એન્જિનિયરિંગ કર્યું હોય તો કોકમાં આપણે પન્ના ટૂંકા પડે. કોક એવા દાખલા આવી જાય તો આપણે જોવા પડે. એટલે હું એમ નથી કહેતો કે તમે પ્રો જ બની જાઓ. ઓકે, આપણે પ્રો નથી બનવું ભાઈ. આપણે એક્ઝામોને ક્રેક કરવાની છે અને વાર્તા પૂરી કરવાની છે. તો આની અંદર તમારે 47 માર્ક ગમે તે ભોગે લાવવાના. આ ફાઇનલ. હવે આમાં તમે એમ કહો કે મારાથી 35 આવે તો ભાઈ બીજા લાવવાવાળા કેટલાય છે તો પછી પૂરું થઈ જાય. ઓકે, ગમે એ રીતે મથવાનું. 47 માર્ક તમારે લાવવાના. ચાલો, આની વાર્તા પૂરી તમારા રીઝનિંગની. હવે સાહેબ આના માટે કરાઈશું. આ તો તમે કહી દીધું કે 47 માર્ક લાવવાના. હવે કરવાનું શું? પેલા એને મામા આ જેટલા પ્રશ્નો છે ને એ બધા પ્રશ્નો તમને આ બુકમાં જોવા મળશે. આપણી સીસીની 6800 પ્રશ્નો વાળી બુક છે. એમાં તમને આના બધા પ્રશ્નો જોવા મળશે. બીજું આપણી રીઝનિંગની બુક છે. ઓકે, હું એમ નથી કહેતો કે તમે આ જ બુક લ્યો. ઓકે, તમારી પાસે જે બી બુક હોય. બાકી એક સરસ મજાની આપણી બુક છે, તમારી પાસે એનો હોય તો આ બુક વસાવી શકો છો. પણ આ બુક રાખજો ને રાખજો. કેમ? કારણ કે આ પ્રશ્નો છે ને એનું સોલ્યુશન બી જો આવું હેન્ડ રિટન છે. ઓકે, કોરું માખણ. જે સ્પર્ધાત્મક પરીક્ષાનું કહેવાય ને મામા, જે આ બુક અત્યારે વન વે ચાલે છે એનું મોટું રીઝન આ છે કે ભાઈ તમને એક કહેવાય ને આખું સોલ્યુશન આપ્યું છે. માનો કે સમસંબંધનો પહેલાનો જવાબ D16 આવે છે તો એ 16 કઈ રીતે આવે એનું તમને આખું સોલ્યુશન જોવા મળશે. એવી રીતે દરેક દાખલાનું. માનો કે વેન આકૃતિના તમને પ્રશ્નો પૂછ્યા છે
કે ભાઈ 145 પ્રશ્નો, તો 145 ના જવાબ કઈ રીતે આવે ને એ તમને આખું PDF સ્વરૂપે આપ્યું છે. ઓકે, આમ જો કેટલા સરસ મજાના અક્ષર છે, આમ એમનામ ખબર પડે. ઓકે, ગાઈજે જાય. તો આ કરામત છે, બરાબર. PDF ક્યાં મળશે? PDF માં રકમ ન હોય પછી કોઈ બુક ન લે ભાઈ, બરાબર. એનું અહીંયા તમારે QR કોડ સ્કેન કરવાનું, એટલે તમને દરેક દાખલાનું શું મળી જશે? સોલ્યુશન મળી જશે.